અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજ્યમાં લોકોને દજાડતી ગરમીની અગનજાળ આજે સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં નોંધાઈ। સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, બનાસકાંઠામાં 45.1 ડિગ્રી ગરમી નોંધાઈ। અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં 44.9 ડિગ્રી, જ્યારે મહેસાણામાં 44.2, વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ ભરૂચમાં 41.8 ડિગ્રી, વલસાડમાં 40.6, ભાવનગરમાં 42.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 44.6 ડિગ્રી, જ્યારે અમરેલીમાં પણ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જામનગરમાં 44.1, જ્યારે જૂનાગઢમાં અહીંથી 1 ડિગ્રી ઓછું 43.1 ડિગ્રી તાપમાન। સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી, બનાસકાંઠામાં 45.1 ડિગ્રી ગરમી નોંધાઈ। અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં 44.9 ડિગ્રી, જ્યારે મહેસાણામાં 44.2, વડોદરામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું। આ તરફ ભરૂચમાં 41.8 ડિગ્રી, વલસાડમાં 40.6, ભાવનગરમાં 42.6 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 44.6 ડિગ્રી, જ્યારે અમરેલીમાં પણ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જામનગરમાં 44.1, જ્યારે જૂનાગઢમાં અહીંથી 1 ડિગ્રી ઓછું 43.1 ડિગ્રી તાપમાન।